Good morning to all. Dear students, STI 3 મેન્સ માટે આપ સર્વેનું હું ડૉક્ટર અતુલ સર ગુજરાત કેરિયર એકેડેમી તરફથી સ્વાગત કરું છું. મિત્રો, આજે એક જ વિષયની ચર્ચા આપણે કરવી છે અને એ વિષય છે ગુજરાતી ભાષા. આપણી માતૃભાષા, અને જેમાં તમે STI મેન્સ એક્ઝામ આપશો ત્યારે તમારો સબ્જેક્ટ કોડ STM1 છે. મિત્રો, રંગીલી ભાષા છે, રંગીલું ગુજરાત છે, જય જય ગરવી ગુજરાત છે, અને ગુજરાતી ભાષાનો વિધિવત પ્રારંભ આપણે કરીએ છીએ. તમારા બધા જ સૂચનો આવકાર્ય છે. મિત્રો, આ ચેનલની ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે પણ લિંક આપી છે તેમાં સબસ્ક્રાઇબ ઝડપથી કરજો, જેથી તમને મહત્તમ લાભ મળે. મિત્રો, ગુજરાતી ભાષાનો આવિષ્કાર ક્યારે થયો, કયા પ્રકારે થયો, એ આપણને અત્યારે સ્પર્શતું નથી એટલે ચર્ચા નહીં કરીએ. પણ ત્રણ અલગ અલગ પ્રકારના હોરિઝોનમાં ગુજરાતી ભાષાઓ વહેંચાયેલી છે. પ્રાચીન ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી અને અર્વાચીન ગુજરાતી. તમે કરણ ઘેલો પ્રથમ નવલકથા કહી શકો. આ બધું જ્ઞાન તમારી પાસે છે. તમે બંધારણના ઘડવૈયાઓમાંના એક કનૈયાલાલ માણેકલાલ મુનશીના ઐતિહાસિક પુસ્તકો ગુજરાતનો નાથ, રાજાધિરાજ, પૃથ્વી વલ્લભ, આ બધા જ વાંચ્યા હશે કદાચ, અથવા સાંભળ્યું. આપણે ચર્ચા કરીએ છીએ વિષય વસ્તુ લક્ષી. ત્યાંથી સમજો, વિષય વસ્તુ લક્ષી એટલે ગુજરાતીના પ્રશ્નપત્રમાં તમને જે પૂછવામાં આવનાર છે એ કયા પ્રકારનું છે અને તમે કયા પ્રકારનું લેખન કૌશલ્ય રાખશો તો તમને મહત્તમ માર્ક્સ મળશે તેની ચર્ચા, અને તેમાં કયા પ્રકારે લખી શકાય તેવા સેશન્સ ગુજરાતી ભાષાના આપણા આવશે. મિત્રો, માતૃભાષા છે, સ્વાભાવિક છે, આપણે એની ઉપેક્ષા ન જ કરવી જોઈએ, નથી જ કરતા. પણ આપણો હેતુ આ પેપરમાં મહત્તમ માર્ક્સ લાવવાનો છે. મેં આ પહેલાના સેશન્સમાં વારંવાર તમને કહ્યું છે તેમ બંને ભાષા, ગુજરાતી અને અંગ્રેજી, આ તમને તમારી કેરિયર માટે, STI 3 માટે કિંગ મેકરની ભૂમિકામાં આવી જશે. સાવચેત રહેજો, સતર્ક રહેજો,
ગુજરાતી ભાષા માટે. મિત્રો, મારી પાસે જે કન્ટેન્ટ સિલેબસ છે, જે આયોગ દ્વારા નક્કી થયેલું છે, પહેલા એની ચર્ચા કરી લઈએ આપણે થોડી. એક તો સ્વાભાવિક છે કે તમે ગુજરાતી માધ્યમમાં એક્ઝામ આપો છો, પરીક્ષા આપો છો, એ પણ સ્વાભાવિક છે. ગુજરાતી માધ્યમમાં જ્યારે પરીક્ષા આપતા હો ત્યારે સૌથી મહત્વની વાત ભાષાકીય શુદ્ધિ. મિત્રો, વારંવાર તમને એક વાત કરી છે એ પ્રમાણે મારે તમને માઇક્રો એરર રેક્ટિફિકેશન તરફ લઈ જવા છે. 3 કલાકનો સમય તમારી પાસે છે. વર્ણનાત્મક તમારે લખવાનું છે. આ 3 કલાકમાં તમારા અભ્યાસક્રમની વિગતો જે છે એ પ્રમાણે ટોટલ 10 ક્વેશ્ચન પૂછાશે. એમાંનો છેલ્લો ક્વેશ્ચન ગુજરાતી વ્યાકરણનો છે, જેમાં નોંધપાત્ર વાત એ છે કે ઇન્ટરનલ ઓપ્શન્સ નથી. ત્યારથી સમજો, આંતરિક વિકલ્પો નથી. મિત્રો, આંતરિક વિકલ્પો ન હોય એટલે એક ફરજિયાત સવાલો થઈ ગયા. અને એમાં જે સવાલો પૂછવાના છે વ્યાકરણમાં, એની પણ ચર્ચા કરી લઈશું. પણ સૌથી પહેલા ક્વેશ્ચન વાઇઝ ચર્ચા કરીએ આપણે. તો 10 ક્વેશ્ચન તો તમારા છે. આ 10 ક્વેશ્ચન્સમાં એક નિબંધ છે, જેમાં તમને કોઈ પણ 3 માંથી એક લખવાનો છે. ત્યારથી સમજો મિત્રો, નિબંધ 1 out of 3, 3 માંથી એક ઓપ્શન્સ મળે છે તમને. શબ્દ મર્યાદા 250 વર્ડ્સ થી 300 વર્ડ્સ છે. મિત્રો, એના 15 માર્ક્સ છે. $15 માર્ક્સ. મિત્રો, નિબંધ તમારા વિષય જ્ઞાનની પહોળાઈ, લંબાઈ અને તેની ઊંડાઈ, આ ત્રણેય માપી લે છે. ધ્યાનથી સમજજો. વારંવાર એક સૂત્ર હું આપું છું એટલા માટે, અને એ સૂત્ર તમે જાણો છો, L મલ્ટીપલ B મલ્ટીપલ D ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. લેન્થ, બ્રેથ સાથે ડેપ્થ આવશ્યક છે. અને નિબંધ તમને જે પૂછવાના છે એ વર્ણનાત્મકમાં વિશ્લેષણાત્મક, ચિંતનાત્મક અને સાંપ્રત સમસ્યા આધારિત પણ હોઈ શકે. મિત્રો, સમાજમાં અવનવી ઘટનાઓ બનતી હોય છે. સમાજશાસ્ત્રીઓ તેનું અવલોકન કરતા હોય છે. ચિંતનાત્મક, જે ફિલોસોફિકલ થોટ્સ પર આધારિત હોય, જેના પર ચિંતન થઈ શકે, અને તમે વર્ણન કરી શકો. સાથે સાંપ્રત સમસ્યાઓ, કરંટ કે પણ ઇસ્યુઝ છે બધા, તેને આવરી લેતા સવાલો નિબંધના સ્વરૂપમાં.
પૂછે છે. તેનો અર્થ એવો થયો, સ્પષ્ટ અર્થ તરફ આપણે જઈએ તો સાંપ્રત સમસ્યાઓ જેટલી પણ છે એટલી તમારા મનમાં, હૃદયમાં સ્થિર થવી જોઈએ, હૃદયસ્થ થવી જોઈએ. મિત્રો, હૃદયસ્થ શબ્દ બોલું છું ત્યારે તે ઉપપદ સમાસ છે. જ્યારે પણ સફિક્સ તરીકે સ્થ શબ્દ આવે, સ્થ એટલે રહેવું, ટુ સ્ટે, ત્યારે એ ઉપપદ સમાસ બને. ફોર એક્ઝામ્પલ, કંઠસ્થ, મંચસ્થ, તટસ્થ, સમાધિસ્થ, હૃદયસ્થ. તો આ પ્રકારના જે નિબંધો પૂછાય છે એમાં તમારે કોઈ પણ એક લખવાનો છે, ત્રણમાંથી તમને ઓપ્શન્સ મળે છે. હું જ્યારે વિચારું છું મારા અનુભવના આધારે, મિત્રો વખાણ નથી કરતો પણ અનેક નિબંધ સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે. ઓલ ઇન્ડિયા લેવલે, ભારતમાં રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને એક સ્ટેપ અહેડ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ. ત્યારે મને એવું લાગે કે એક વર્ણનાત્મક પૂછી શકાય, એક ચિંતનાત્મક પૂછી શકાય અને એક સાંપ્રત સમસ્યા પર આધારિત હોય પૂછાશે. આપણે એનું ડિવિઝન કરીશું, અલગ અલગ ક્લાસિફિકેશન કરીશું કે કયા કયા પ્રકારના નિબંધ સાંપ્રત સમસ્યાઓમાં આવી શકે, કયા કયા પ્રકારના નિબંધ ચિંતનાત્મક સ્વરૂપમાં આવી શકે અને કયા કયા પ્રકારના નિબંધો વર્ણનાત્મક સ્વરૂપમાં આવી શકે. વિશ્લેષણાત્મક નિબંધ છે એ એનાલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે મિત્રો, અને એ પણ આપણે ચર્ચીશું. તો આ વાત થઈ નિબંધ. 15 માર્ક્સ, તમારા 15 માર્ક્સ કવર કરે છે મિત્રો. નિબંધમાં કઈ કઈ વસ્તુઓ આવી જોઈએ? હંમેશા તમે શીખતા આવ્યા છો એમ કહેશો, પ્રસ્તાવના, મધ્ય ભાગ અને ઉપસંહાર. મિત્રો ઘણું બધું લખવાનું હોય છે નિબંધમાં, અને સાચું, ફેક્ટ બેઝ, જરૂર હોય તો ફેક્ટ બેઝ, તમારા મૌલિક વિચારોનું પ્રતિબિંબ તમે નિબંધમાં વ્યક્ત કરી શકો. સાંપ્રત સમસ્યા પર આધારિત કોઈ નિબંધ હોય તો તમારો વ્યક્તિગત અપ્રોચ તમે વ્યક્ત કરી શકો. નિબંધમાં કોટેશન પણ ક્યારેક ક્યારેક જરૂરી હોય છે. કોઈ બોલેલા કોટ્સ, કેટલાક થોટ્સ, કેટલાક સુવાક્યો અલંકૃત કરવા માટે, નિબંધને અલંકૃત કરવા માટે કેટલાક વ્યાકરણના અંગોનો સમાવેશ થાય. તો વ્યાકરણના અંગોમાં નિપાત પણ આવે, અલંકાર પણ આવે, સામાસિક શબ્દો પણ આવે, સમાસ પણ આવતો હોય છે, કહેવતો, રૂઢિપ્રયોગ પણ મૂકી શકો. આ બધાનો ઉલ્લેખ કરીને, ઉલ્લેખ શબ્દ આવે છે મિત્રો, ઉલ્લેખ. જ્યારે ઉલ્લેખ શબ્દ તમે બનાવો છો, લિસન ટુ મી,
ત્યારે સંધિ વિગ્રહ કરો ત્યારે તમે જાણો છો કે ઉત પ્લસ લેખ બને છે, તો હેન્ડીકેપ આવે છે. સંધિ વિગ્રહ પણ આવે છે, આપણે એની પણ ચર્ચા કરીશું. મિત્રો, આ બધી વાત નિબંધમાં તમારા વૈચારિક વ્યક્તિત્વનું પ્રતિબિંબ છલકાવવું જોઈએ. આ એક વાત નિબંધની થઈ. એમાં ઘણી બધી વાતો આપણે ઘણા બધા નિબંધ હું તમને આપવાનો છું, સમજાવવાનો છું, અને તમે ઈચ્છશો તો હેન્ડ રિટન કોમ્પ્યુટરાઇઝ PDF પણ તમને મળ્યા કરશે. એટલે જ કહું છું કે બધી ચેનલ્સને ઝડપથી સબસ્ક્રાઇબ કરો. કોર્સ આગળ ચાલવા માંડશે, પછી સમય ઘટતો જશે. એક પણ લેક્ચર સ્કીપ ન કરો, મિસ ન કરો. તમારો સમય અત્યારે રેકોર્ડેડ ફોર્મમાં છે, જોતા રહો, સમજતા રહો તમારે આ સમય પ્રમાણે તમારી અનુકૂળતા મુજબ. પોઈન્ટ નંબર 2 વિચાર વિસ્તાર છે. અને એ પણ 1 out of 2 તમને 2 પૂછશે, એમાંથી 1 લખવાનું છે. શબ્દ મર્યાદા 100 વર્ડ્સ, 100 શબ્દો, માર્ક્સ 10 માર્ક્સ. મિત્રો, વિચાર વિસ્તાર એટલે શું? એક્સપાન્શન ઓફ ધ આઈડિયા, એક્સપાન્શન ઓફ ધ થોટ. અને ત્યાં મેન્શન કર્યું છે કન્ટેન્ટ પ્રમાણે કાવ્ય પંક્તિ પણ આપી શકાય, અથવા તો ગદ્ય સૂક્તિ પણ આપી શકાય. બંનેમાંથી કોઈ પણ એક અથવા બંને પૂછશે. કેટલાક વિચાર વિસ્તાર સતત પૂછાતા રહેલા છે, પૂછાયેલા છે. તમને ખબર છે આ બધા વિચાર વિસ્તારના પોઈન્ટ તમારી પાસે હશે. વિચાર વિસ્તાર કયા કયા છે હશે? દાખલા તરીકે કરસનદાસ માણેકનું છે ગરીબોના ખુબામાં તેલનું ટીપું દોહેલું ને શ્રીમંતોની ખબર પર ઘીના દીવા થાય છે. પછી વારંવાર તમે તૈયાર કર્યું હશે, મોટિવેશનલ છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. આ બધું તમે તૈયાર કર્યું છે મિત્રો. એક્સપાન્શન ઓફ ધ આઈડિયા એ ઘણી વાતો સાથે તમે એને કનેક્ટ કરી શકો. 100 શબ્દોમાં તમારે લખવાનું છે, અને 100 શબ્દોમાં લખો ત્યારે વિચાર વિસ્તારને મઠારીને લખો, સ્પષ્ટ કરો, એક્સપાન્શન કરો. મિત્રો, 2 કન્ડિશન ધ્યાનમાં રાખજો. એક વિચાર વિસ્તાર અને સંક્ષેપીકરણ. વિચાર વિસ્તારમાં કોઈ કાવ્ય પંક્તિ કે ગદ્ય સૂક્તિનો તમે એક્સપાન્શન કરો છો, અને સંક્ષેપીકરણમાં તમે બ્રીફિંગ કરો છો. હવે મિત્રો, બ્રીફિંગ અને આ બંનેમાં તફાવત શું? એક્સપાન્શનમાં તો તમે જ્યારે બ્રીફિંગ કરો છો ત્યારે તમારા વહીવટી કૌશલ્ય માટે તમે જ્યારે બ્યુરોક્રેટ્સ બનો છો, ત્યારે બ્યુરોક્રસી તમારી પાસે આવે છે, તમે બ્યુરોક્રસીમાં પ્રવેશ કરો છો, ત્યારે આ બંને બાબતોનું પૂરતું જ્ઞાન તમારી પાસે હોય તે જરૂરી છે. તો વિચાર વિસ્તારમાં તમે જ્યારે બ્યુરોક્રસીમાં પ્રવેશ કરો છો ત્યારે તમારું બ્રીફિંગ, એક્સપાન્શનની કેપેસિટી, એફિશિયન્સી કેટલી છે એ બધું ઘણું બધું મિત્રો માગી લે છે. અને ખૂબ જ વિગતે ચર્ચા કરશું. અને ફરી એક વખત મારા અહંકારથી પણ અનુભવના આધારે કહું છું, મિત્રો, તમને નિબંધ વિચાર વિસ્તારમાં હું નિપુણ બનાવી દઈશ.
પુસ્તકોમાં છાપેલા નિબંધો, પુસ્તકોમાં છાપેલા વિચાર વિસ્તાર ન વાંચવા એવું હું નથી કહેતો, પણ તમારા મૌલિક શબ્દોમાં તમારી મૌલિકતાને અભિવ્યક્ત કરે તેવી રીતે પરીક્ષક અપેક્ષા રાખશે રાખશે અને રાખશે. હવે તમારે વિચારવાનું છે કે તમારે કઈ દિશામાં જવું છે. આ પછીનો થર્ડ પોઈન્ટ જે હમણાં જ હું બોલ્યો હતો એ સંક્ષેપીકરણ છે. પોઈન્ટ નંબર 3, સંક્ષેપીકરણ પ્રિસાઇઝ. 1/3, 1/3 ભાગમાં તમારે એનો સંક્ષેપમાં લખવાનું છે. ઘણી બધી આમાં આ એક પોઈન્ટ એવો આવે છે મિત્રો કે 180 વર્ડ આપ્યા હોય, 180 શબ્દો આપ્યા હોય, તમે શબ્દો ગણતા હો તો 180 વર્ડમાં તમારે તમને આપેલો પેરેગ્રાફ છે અને તમે એનું 1/3 કરો છો તો બટ નેચરલી 180 મલ્ટીપલ 1/3 કરશો તમે તો તમને એમ લાગશે કે 60 વર્ડમાં તમે લખી નાખો છો. એ આપણે ખૂબ જ વિગતે એની ચર્ચા કરવાના છીએ કે સંક્ષેપીકરણ કયા કયા પ્રકારના પૂછી શકાય. કાકા સાહેબ કાલેલકરનો હોય, ફાધર વાલેસનો હોય, મહાત્મા ગાંધીના કોઈ કન્સેપ્ટ બેઝ હોય, સ્વામી સચ્ચિદાનંદનો હોય. આપણે સંક્ષેપીકરણમાં સતર્કતાથી અને સાવધાનીથી આગળ વધવાનું છે. લિસન ટુ બી કેરફુલ, અને તમે કરી શકશો. કઈ રીતે કરશો એ હું સતત તમને સમજાવતો રહીશ. 10 માર્ક્સ છે એના સંક્ષેપીકરણ, એક્ઝેક્ટલી 10 માર્ક્સ. મિત્રો આ પોઈન્ટ એવો આવશે, લખવા કરતા વાંચવામાં તમારો સમય વધારે ખાઈ જશે અને વાંચવું જ પડશે, વાંચવું જ જોઈએ, વાંચજો જ. તમારી સમજણ શક્તિ કેટલી છે એના જ્ઞાનની ચકાસણી અહીંયા થશે. કોઈ એક ગદ્ય ખંડને તમે કઈ રીતે સમજી શકો છો, તમે કઈ રીતે ઇવેલ્યુએટ કરી શકો છો, તેની ચકાસણી થાય છે મિત્રો. એટલે અહીંયા પૂરેપૂરું ધ્યાન આપશો. આ પછી એક 5મો પોઈન્ટ, 4th પોઈન્ટ છે. એ 4th પોઈન્ટ ગદ્ય સમીક્ષા છે મિત્રો. ટેન માર્ક્સ છે. એક પેરેગ્રાફ તમે આપશે, સવાલો નીચે પૂછ્યા હશે, તમારે એના ઉત્તર લખવાના છે. મિત્રો આમ તમે જુઓ તો સંક્ષેપીકરણ અને ગદ્ય સમીક્ષા લગભગ સમાંતર જાય છે. ધ્યાનથી સમજજો, લગભગ સમાંતર જાય છે. અહીંયા તમે 1/3 કરો છો અને અહીંયા તમે આપેલા સવાલોને ગદ્ય ખંડમાંથી એના ઉત્તરો શોધીને લખો છો તમારા મૌલિક શબ્દોમાં. કેટલાક મિત્રો એ ભૂલ કરે છે કે છાપેલા શબ્દો જ લખી આવે છે. એમ નથી કરવાનું. સાથે વિચાર વિસ્તારને તમે કનેક્ટ કરો, એક લિંકિંગ બ્રિજ બનાવો તો સમજાશે. એકમાં એક્સપાન્શન ઓફ ધ આઈડિયા છે, એકમાં 1/3 કરવાનું છે અને એકમાં તમારે સમીક્ષા કરવાની છે. એટલે કે તમારે ગદ્ય ખંડને સમજવાનો છે અને તમારા શબ્દોમાં તમારે જે ક્વેશ્ચન્સ પૂછ્યા છે, સવાલો પૂછ્યા છે એના ઉત્તરો લખવાના છે. ઇટ્સ વેરી ઇઝી. પણ વધારે સમય અહીંયા વાંચવામાં જશે, તમારે એને વાંચવું પડશે.
વિચાર વિસ્તાર માટેની કાવ્ય પંક્તિઓ અથવા તો ગદ્ય સૂક્તિ તમે ઝડપથી વાંચી લો છો, તમે મેપ બનાવો છો અને લખવા માંડો છો, બરાબર છે, એમાં કોઈ જ ઇસ્યુ નહીં આવે. એ તમારો વાંચવામાં સમય નહીં ખાઈ જાય. મિત્રો, સવાલો અમુક એ પ્રકારના આવે કે જે તમારો વધારેમાં વધારે સમય ખાઈ જતો હોય. ક્રિટિસિઝમ નથી કરતો, પણ જીપીએસસી 1-2 ની પ્રિલિમિનરી તેનું એક્ઝામ્પલ છે. અને આજ આ સન્ડેમાં લેવાયેલી નીટ 2025 યુજીની એક્ઝામ, જેમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. મિત્રો, પરીક્ષક તમારી ચકાસણી એવા હેતુથી કરે છે કે તમારું પ્રોમ્પ્ટ અન્ડરસ્ટેન્ડિંગ કેટલું છે. તમે કીવર્ડ્સ જીપીએસસી 1-2 નું સમગ્ર પેપર મેં ચકાસ્યું છે, પ્રશ્નપત્ર, તો મારા ધ્યાનમાં એવું આવ્યું કે આપણે પીએ કે અને બીજી બધી વાતોને એક તરફ રાખીએ, હાલ પૂરતી તજજ્ઞો અને વિશેષજ્ઞોને એમનું કામ કરવા દઈએ, પણ કીવર્ડ્સ જો તમે ઓળખી શકો તો તરત જ તમે ઉત્તર તરફ ગતિમાન થાવ છો. વેલ, એક જે 5મો ક્વેશ્ચન છે, ટીપ ક્વેશ્ચન્સ, એ મિત્રો પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા. પ્રચાર માધ્યમો માટે આ ખૂબ જ મહત્વનું છે. નિવેદનો તૈયાર કરવા. મિત્રો, ઘણાનું સપનું હોય છે બ્યુરોક્રેટ થવાનું. તમારું પણ છે. લાલ બહાદુર શાસ્ત્રી આઈએએસ ટ્રેનિંગ સેન્ટર મસૂરી દેખાતું હોય, સપનામાં આવતું હોય, એક જ ટાર્ગેટ હોય, એના સિવાય બીજું કશું જ દેખાતું ન હોય, એવું મેં અનુભવ્યું છે અને એમાંથી હું પસાર થયો છું. હવે તમે જ્યારે બ્યુરોક્રેટ્સ બનો છો ત્યારે તમારે પ્રચાર માધ્યમ માટે કોઈ નિવેદન તૈયાર કરવાનું થાય. ફોર એક્ઝામ્પલ, ગવર્મેન્ટની કોઈ સ્કીમ છે, કોઈ સરકારી યોજના બહાર પડી છે અને તમારે એના માટે નિવેદન તૈયાર કરવાનું આવે છે. તમારું ભાષાકીય કૌશલ્ય સાથે તમારી તે પ્રચાર માધ્યમને પ્રેઝન્ટ કરવાની આવડત, લોકોનું ધ્યાન મહત્તમ આકર્ષાય તેવી નિપુણતા તમારા લેખનમાં હોય તેવું, આ બધા જ વસ્તુઓ, આ બધા જ પરિબળો એકદમ મહત્વનો ભાગ ભજવે. અને બ્યુરોક્રેટ્સ બનશો ત્યારે બધું જ આવી જશે. તમે મલ્ટીટાસ્કર બનો છો. તમારે પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવાનું કદાચ આવે તો એ પ્રચાર માધ્યમનું નિવેદન તૈયાર કેવી રીતે કરશો એ તમને આ સવાલમાંથી સ્ટેજ 3 માટે પરીક્ષક તમને સ્કેન કરે છે, તમારી ચકાસણી થાય છે. મિત્રો, અહીંયા પણ 10 માર્ક્સ. હવે એની શબ્દ મર્યાદા છે 150 વર્ડ્સ.
150 શબ્દ. તમારે 150 શબ્દોમાં એ બધું જ મેન્શન કરવાનું છે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તો એ પણ તમને અફસરશાહીના બ્યુરોક્રેટના એક ભાગરૂપે ખૂબ જ મહત્વની ભૂમિકામાં આવતું હોવાથી તમે તમારા માટે ગુજરાતીનો પેપર શા માટે મહત્વની ભૂમિકામાં આવે છે? કારણ કે તમે એક ઓફિસર થવા જઈ રહ્યા છો. તમે જ્યારે ઓફિસર બનશો ત્યારે તમારી પાસે મલ્ટીટાસ્ક હશે. એમાં એક ટાસ્ક આ પણ હશે અને એમાં તમે તમારી ભૂમિકા કયા પ્રકારે અદા કરી શકો છો એ બાબતની તમારી ચકાસણી થાય છે. એ પછી જે પોઈન્ટ નંબર 6 છે મિત્રો, એ છે પત્ર લેખન. હવે પત્ર લેખન છે એ 5 માર્ક્સ ધરાવે છે મિત્રો. મિનિમમ વેઇટેજ છે અને 100 વર્ડ્સ, શબ્દ પણ ખૂબ ઓછા છે. તમારે માત્ર 100 શબ્દોમાં લખવાનું છે. પોઈન્ટ્સ પણ છે. અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ, આ બધા પ્રકારના પત્રો. તમારા કોઈ મિત્રએ જીપીએસસી મેન્સ અને ઇન્ટરવ્યુ પાસ કર્યો, ક્લાસ 1 માં રિક્રુટમેન્ટ થશે, કન્ફર્મ છે, તમે અભિનંદન આપો છો, એક પત્ર લખો છો, તમે શુભેચ્છાઓ પાઠવો છો, તમે વિનંતી કરો છો, તમે ફરિયાદ કરો છો. મિત્રો, શુભેચ્છા પત્ર સારા કાર્ય માટે બ્યુરોક્રેટ્સ સતત લખતા રહેતા હોય છે. એક સ્ટેપ આગળ, મિનિસ્ટર્સ પણ શુભેચ્છા પત્રો લખતા હોય છે. તો શુભેચ્છા પત્ર, અભિનંદન પત્ર, વિનંતી પત્ર કે ફરિયાદ પત્ર, ત્યાં તમે ફરિયાદ કરો છો, કમ્પ્લેન કરો છો, આ બધાની ચર્ચા કરશું, પણ એના ખૂબ જ ઓછા માર્ક્સ છે. 5 માર્ક્સ, વર્ડ લિમિટ ફિક્સ છે અને 100 વર્ડ્સ તમારે લખવાના છે. મિત્રો, એ પછી ચર્ચા પત્ર આવે છે, મહત્વની ભૂમિકામાં આવે. નંબર 7, ચર્ચા પત્ર. ચર્ચા પત્ર 200 વર્ડ લિમિટ છે અને 10 માર્ક્સ છે, 10 માર્ક્સ. ચર્ચા પત્ર જે લોકો નિયમિતપણે વર્તમાન પત્રો વાંચે છે, સમજે છે, એમને ખ્યાલ હોય છે કે તમારા વ્યક્તિગત અભિપ્રાયો રજૂ કરતું એક ચર્ચા પત્ર હોય છે, જેમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, ફોર એક્ઝામ્પલ અત્યારે લગભગ ગુજરાતમાં બધી જગ્યાએ ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલતું હોય છે. તો એક નાગરિક તરીકે તમારો વ્યક્તિગત અભિપ્રાય તમે જ્યારે રજૂ કરો છો, ચર્ચા કરો છો, જેમાં પ્રજાના પ્રશ્નોનો સમાવેશ થાય છે, સાંપ્રત સમસ્યાઓનો સમાવેશ થાય છે, માર્ક્સ છે મિત્રો. એમાં 10 માર્ક્સ જે તમને તમારા રાઇટિંગ ટાસ્ક માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આસપાસ સરાઉન્ડિંગ્સમાં બધી ઘટનાઓ જો પ્રજાને ઇફેક્ટિવ હોય
એની ચર્ચા આપણે કરીએ છીએ. પ્રજાલક્ષી પ્રશ્નો ચર્ચાના ફોર્મમાં રજૂ કરીએ છીએ, ચર્ચાના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ, ડિબેટના સ્વરૂપમાં. મિત્રો, ડિબેટ ની ક્યારેક ડિસ્કશન કરીશું. આદ્ય જગતગુરુ શંકરાચાર્યથી અત્યાર સુધી ડિબેટ નામની વસ્તુ ચાલતી આવી છે અને ભવિષ્યમાં ચાલતી રહેશે. પણ અહીંયા તમારે લખવાનું છે, બોલવાનું નથી. મિત્રો, ગુજરાતીમાં અને કોઈ પણ પ્રશ્નપત્રમાં તમારે લખવાનું છે, બોલવાનું નથી. વાયવા નથી આપવાનું, પર્સનાલિટી ટેસ્ટ નથી આપવાનું, કે ઇન્ટરવ્યુ આપવા જતા નથી. લેખન સજ્જતા ખૂબ જરૂરી છે. પોઈન્ટ નંબર 8 છે એ મિત્રો અહેવાલ લેખન છે. માર્ક્સ છે, એના પણ 10 માર્ક્સ. અહેવાલ મીન્સ તમે સમજો છો એ પ્રમાણે છે કોઈ ચોક્કસ ઇવેન્ટ માટે, કોઈ ચોક્કસ બનાવ માટે તમે અહેવાલ તૈયાર કરો છો. મીન્સ કે તમે જોયેલું વિઝિબલ તમારી સામે જે હતું, પ્રત્યક્ષ સંધિ છૂટી પડે તો પ્રતિ પ્લસ અક્ષ, વિરુદ્ધાર્થી પરોક્ષ, પરહ પ્લસ અક્ષ, અક્ષરે આંખ. તો એવા લેખન ભૂતકાળના સંદર્ભમાં લખવાનું હોવાથી એ હંમેશા પાસ્ટ ટેન્સમાં આવશે, ભૂતકાળમાં આવશે. ઘણા બધા પ્રકારના એવા લેખન છે મિત્રો, ઘણી બધી ચર્ચાઓ કરીશું આપણે સેશન વાઇઝ. એ પછી ભાષાંતર આવે છે, ટ્રાન્સલેશન. અને અંગ્રેજીમાંથી ગુજરાતી, તમને અંગ્રેજી પેરેગ્રાફ આપ્યો હશે, એમાંથી તમે ગુજરાતીમાં અનુવાદ કરો છો. એના પણ 10 માર્ક્સ છે મિત્રો, પૂરેપૂરા 10 માર્ક્સ. હવે આ તો અંગ્રેજી ભાષાના શબ્દોને, તમારું શબ્દ ભંડોળ અંગ્રેજી ભાષાનું કેટલું અને કેવું છે, અને તમે એ શબ્દ ભંડોળની મદદથી ગુજરાતીમાં ટ્રાન્સલેશન કેવું કરી શકો છો, આ એક એના માટેનું એજન્ડા છે. સરળ છે. કેટલાક અંગ્રેજી શબ્દો વારંવાર પ્રયોગમાં લેવાતા હોય છે. હું તમને અમુક કી પોઈન્ટ્સ આપીશ કે આમ કરશો તો આવું લખાશે, આવું વિચારશો, આવું સમજશો તો આવું લખાશે. હું ટ્રાન્સલેશનની વાત કરું છું, અનુવાદની વાત કરું છું. શબ્દ અનુવાદ છે. વાદ સફિક્સ છે, અનુ પ્રિફિક્સ છે. અનુકૂળ, અનુભૂતિ, અનુવાદ, અનુસરણ, આ બધા શબ્દોમાં અનુ પ્રિફિક્સ છે. અનુજ, અનુજ કયો સમાસ છે મિત્રો? ઉપપદ સમાસ છે. જ શબ્દનો અર્થ જન્મ લેવો. અનુજ, પંકજ, સરોજ, મનોજ, આ બધા જ શબ્દો ઉપપદ સમાસમાં આવે. જેમ કે હું કંઠસ્થ બોલ્યો હતો, મંચસ્થ બોલ્યો હતો, એ પ્રકારે જ્યારે સફિક્સ ક્રિયા ધાતુ હોય, ક્રિયાપદના ફોર્મમાં હોય, ત્યારે બનતો સમાસ ઉપપદ સમાસ કહેવાય. આપણે એની પણ તો આ મનોજ, સરોજ, પંકજ, આ બધા સમાસ ઉપપદ સમાસ થયા.
મિત્રો આ વચ્ચે વચ્ચે કહેતો રહું છું તમને. અને જે 10th પોઈન્ટ છે, છેલ્લો સવાલ, 10 સવાલમાંનો છેલ્લો સવાલ, એ છે વ્યાકરણ. મિત્રો વ્યાકરણ આવે શબ્દ જ્યારે પણ, ત્યારે આવા બીજા અનેક શબ્દો આવે, જેમ કે વ્યાકરણ, વ્યુત્પત્તિ, વ્યવસાય, વ્યભિચાર, વ્યથા, વ્યોમ, આકાશ, વ્યોમ એટલે તો આ બધામાં સંધિ વિગ્રહનો એક ચોક્કસ નિયમ વી વાળો લાગુ પડે. તમને ખબર છે? વ્યવસ્થા, વ્યાકુળ, વી પ્લસ આકુળ, વ્યાકુળ, વી પ્લસ આકુળ. આ પણ તમને સમજાય છે. મિત્રો જ્યારે પણ તૈયારી કરો ત્યારે બધી વસ્તુઓને લિંક કરીને તૈયારી કરો. હું જ્યારે મારી સિવિલ સર્વિસીસ મેન્સની તૈયારીઓ કરતો હતો અને એક્સ્ટ્રીમ ફેઝ ઉપર પહોંચી ગયો હતો. મિત્રો જીવનમાં સફળતા નિષ્ફળતા, અપ્સ એન્ડ ડાઉન્સ ચાલ્યા કરવાના. જ્યારે હું મેન્સની તૈયારી કરતો હતો, યુપીએસસી સિવિલ સર્વિસીસ, ત્યારે મારા પપ્પાએ મને શીખવાડેલું. હી વોઝ અ ડેપ્યુટી કલેક્ટર. અને મારી મમ્મીએ મને ઘણો ગાઈડ કર્યો. શી વોઝ ધ પ્રિન્સિપલ ઓફ હાઈસ્કૂલ. એક હાઈસ્કૂલના પ્રિન્સિપલ હતા. કે કયા પ્રકારે વસ્તુઓને જોડી શકાય, કયા પ્રકારે વિષયોને જોડી શકાય, કયા પ્રકારે મુદ્દાઓને જોડી શકાય. જેમ અત્યારે મેં તમને જોડીને બતાવ્યું કે વ્યાકુળ તો વી પ્લસ આકુળ, સંધિ પણ આપણે સમજીએ છીએ વેલ. અને તૈયારી મિત્રો સખત કરવી પડે, પ્રચંડ પુરુષાર્થ કરવો પડે. STI 3 મેન્સ માટે મંડી પડવું. જે મિત્રો વ્યવસાય કરે છે, જોબ કરે છે, નોકરી કરે છે, સરકારી નોકરી કરે છે, એ સમયને બચાવે થોડો થોડો. મેં જ્યારે તૈયારીઓ કરાવી સિવિલ સર્વિસીસ યુપીએસસીની મેન્સ માટેની, જે મારો લાસ્ટ ચાન્સ, થર્ડ એટેમ્પ્ટ હતો અને ખૂબ જ સારા માર્ક્સ સાથે મેં મેન્સ ક્રેક કરી, ત્યારે મારી કલાકો વાંચવાની સખત વધારે હતી. કદાચ અનઇમેજિનેબલ છે. 21 કલાક, 20 કલાક, 18 કલાક, 19 કલાક. એક સમય એવો આવતો હતો કે મને ખબર જ ન રહેતી સમયની. તો જે સ્પર્ધાત્મક મિત્રો માત્ર તૈયારી કરે છે STI 3 ની, જ્યાં વ્યવસાય નથી કરતા, જોબ નથી કરતા, સરકારી નોકરી નથી કરતા, અથવા તો ફ્રી છે, એમની વાંચવાની કલાકો મહત્તમ કરે, વધારેમાં વધારે વાંચે અને મહત્તમ વાંચે. આ એક જ કાર્ય જીવનમાં હોવું જોઈએ મિત્રો. STI 3 તમારા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. અને બનાવવું હોય ને લક્ષ્ય, તમે એક વખત બનાવી તો જુઓ. ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી હું ડોક્ટર અતુલ સર તમારી સાથે પ્રતિબદ્ધ છું, વચનબદ્ધ છું. મિત્રો મને તમારી મહેનત અને પ્રચંડ પુરુષાર્થમાં પૂર્ણ શ્રદ્ધા છે. તમને જરૂર છે માત્ર યોગ્ય દિશા અને માર્ગદર્શનની. એક પરફેક્ટ ડિરેક્શન તરફ જવું છે, એક મેચ્યોર ડિરેક્શન તરફ જવું છે, એક એક્સપિરિયન્સ ડિરેક્શન તરફ જવું છે, ડેસ્ટિનેશન તરફ જવું છે, મંજિલ તરફ જવું છે આપણે, જે કમ્ફર્ટેબલ થઈ જશે. તો વ્યાકરણ શબ્દમાં જ સંધિ વિગ્રહનો નિયમ લાગુ પડે છે મિત્રો. આ વ્યાકરણના જે અલગ અલગ પોઈન્ટ છે, એ રૂઢિપ્રયોગ, એમના અર્થ અને કહેવત સાથે કહેવતોનો અર્થ, રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ, કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ કરવાનો છે મિત્રો, છૂટું પાડવાનો સામાસિક શબ્દને, સમાસને,
છંદ, અલંકાર, શબ્દ સમૂહ માટે એક શબ્દ, એ તમે ગોખી નાખ્યા છે મિત્રો. MCQ ફોર્મ માટે તમે ખૂબ તૈયાર કર્યા છે, મને ખાતરી છે. જોડણી સુધી આ પણ તમને આવડે છે. કઈ જોડણી સાચી, કઈ જોડણી ખોટી હોય, લેખન સુધી, ભાષા સુધી, તો એ પણ તમને ખબર છે. દાખલા તરીકે તમે જાણો છો એક માણસ એલિસ બ્રિજ પુલ પરથી પસાર થઈ ગયો. આ રોંગ સેન્ટેન્સ છે મિત્રો. એક માણસ એલિસ બ્રિજ પુલ પરથી પસાર થયો. બ્રિજ અને પુલ બે ભેગા થાય છે, સાચું વાક્ય બને છે. એક માણસ એલિસ બ્રિજ પરથી પસાર થયો. એક સજ્જન માણસ મૃત્યુ પામ્યો. ખોટું સેન્ટેન્સ છે. એક સજ્જન મૃત્યુ પામ્યો. વેલ, આ તમને સમજાય છે. તો એ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ પર ડિપેન્ડ છે. અને સંધિ જોડો કે છોડો એ આપણે જે વાત કરી હમણાં. અને વાક્ય રચનાના અંગો કર્તા, કર્મ, સકર્મક, અકર્મક, ક્રિયાપદની સ્થિતિ, વાક્યના પ્રકાર, કર્તરી, કર્મણી, પ્રેરક, ભાવે, પુનઃ પ્રેરક, અને વાક્યનું પરિવર્તન, અને એક માંથી બીજામાં ટ્રાન્સફોર્મ કેમ કરવું તે. મિત્રો, આ ઓવરઓલ વાત થઈ ગુજરાતી વિષયની. STM1 સબ્જેક્ટ કોડ, STI 3 માં મેન્સ માટે આપણે ગુજરાતી એવું સરસ તૈયાર કરવું છે કે આપણા મેરિટમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વની આવે. આપણે એમ કહી શકીએ, ગુજરાતી રંગીલા ગુજરાતીએ રંગ લાવી દીધો. રંગીલા ગુજરાતીએ રંગ લાવી દીધો. વેલ, રંગીલું ગુજરાત છે, રંગીલી ગુજરાતી પ્રજાતિ છે, રંગીલી ગુજરાતી ભાષા છે. અને મેક્સિમમ મહત્તમ પ્રયાસો લેખન કૌશલ્ય પર કરવાના છે ગુજરાતી ભાષામાં. વારંવાર તમને મેં કહ્યું છે પ્રમાણે અહીંથી સતત તમને માર્ગદર્શન મળતું રહેશે. રેગ્યુલર સેશન ઓલરેડી શરૂ થઈ ગયા છે. જે મિત્રો બાકી રહી ગયા છે એ પણ સ્ટાર્ટ કરી દે. મિત્રો, રેવન્યુ તલાટીની એક અંદાજિત જગ્યાઓની સૂચના અધિકૃત રીતે આવી છે. કોઈ અધિકૃત એનાઉન્સમેન્ટ નથી થયું. એપ્લિકેશન ફોર્મ્સ ભરવાનું વગેરે, પણ એની એક બેચ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે પ્રોબેબલી જ્યાં સુધી જાહેરાત નહીં આવે ત્યાં સુધી સેટરડે સન્ડે એક લાંબો સેશન MCQ બેઝ શરૂ થઈ જશે. જે મિત્રોને રજીસ્ટ્રેશન કરાવવું હોય, તલાટી મંત્રી અને કોન્સ્ટેબલની પરીક્ષા પણ નજીક આવે છે. સમય એમાં તો ઓછો છે, પણ તો પણ જ્યાં જરૂર લાગે ત્યાં ગુજરાત કેરિયર એકેડેમી તમારી સાથે છે, તમારી જોડે છે. GPSC 1-2 માટે જ્યારે આન્સર શીટ ફાઇનલાઇઝ થશે PA કેરિયર અને કન્ફર્મેશન લેટર આવશે, એ પહેલા લગભગ બેચ આપણે શરૂ કરી દઈશું. મિત્રો, એ પણ લેખન કૌશલ્ય પર આધારિત છે. અને હું તો એક સ્ટેપ અહીં ત્યાં પણ કહું છું કે જે મિત્રો GPSC 1-2 ની તૈયારી કરતા હોય એ ગુજરાત કેરિયર એકેડેમીના પ્લેટફોર્મ પરથી જે પણ STI 3 ના મેન્સના લેક્ચર્સ આવે છે એ એટેન્ડ કરે. લેખન કૌશલ્યમાં ખૂબ જ કામમાં આવશે મિત્રો. શક્ય છે તમે રેવન્યુ મામલતદારમાં આવતા હશો તો ડેપ્યુટી કલેક્ટરમાં પહોંચી જશો. મારા શબ્દોને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. એટલે એક આ પ્રકારની તૈયારી શરૂ કરી શકાય. મિત્રો, ઘણા બધા મિત્રો મને પૂછે છે મેસેજ દ્વારા અને ઘણી બધી રીતે GPSC 1-2 નું અંદાજિત મેરિટ કેટલું રહેશે. મિત્રો, આ બધી વાતનો
કોઈ ઉત્તર મારી પાસે નથી. મેં સર્વે નથી કર્યું, પણ અનુભવોના આધારે કહું તો જે મેન્સ માટેની વાત આવે ત્યારે, અને આ પહેલા મેં કહેલું કે યુપીએસસી નો એક ક્રાઇટેરિયા રહ્યો છે વર્ષોથી, જ્યારથી ભારતમાં ઇન્ડિયન સિવિલ સર્વિસીસ આવી છે. એક જમાનામાં આઈસીએસ હતો, યુપીએસસી અત્યારે આ એક્ઝામ લે છે. આઈએસ બનવું બધાનું સપનું છે, આઈપીએસ થવું છે, આઈએફએસમાં જવું છે, કંઈ ન મળે તો ગ્રુપ એ અને ગ્રુપ બી સર્વિસીસમાં જવું છે. મિત્રો, 45 to 55 ના રેશિયોમાં રાઇટિંગ ટાસ્કમાં માર્ક્સ મળે છે આપણે. ઇવન જે રેન્કર્સ છે, ટોપ 15 રેન્કર્સ, ટોપ 25 રેન્કર્સની માર્કશીટ તમે તપાસો તો તમને ખ્યાલ આવશે મિત્રો. એટલે સરળતાથી તમે એનો અભ્યાસ શરૂ કરો, એક સેશન એટેન્ડ કરો, દરેક વસ્તુને તપાસો, ઓબ્ઝર્વ કરો, મોનિટર કરો, અવલોકન કરો, તમારી અવલોકન શક્તિને અમર્યાદિત કરો અને સતત પોઝિટિવ એનર્જી આપો. કશું જ તમે ગુમાવ્યું નથી. કોઈ પણ પરીક્ષા પ્રથમ નથી, કોઈ પણ પરીક્ષા અંતિમ નથી મિત્રો. તમારી કોઈ પણ નિષ્ફળતાથી ડર્યા વગર સફળતા તરફ આગળ વધવું છે. હું રિપીટ કરું છું, સફળતા તરફ આગળ વધવું છે. કોઈ પણ નિષ્ફળતા કાયમી નથી. આ નિષ્ફળતા ખૂબ ઝડપથી તેના અંત તરફ જશે અને સફળતાનો સૂરજ તમારા જીવનમાં ઉદય થશે. એટલે મિત્રો, ગભરાયા વિના, શરણાગતિ સ્વીકાર્યા વગર આ મારે કરવું છે અને આના માટે હું એલિજિબલ છું, યોગ્ય છું, મારે જ કરવાનું છે, હું કરીશ, આઈ કેન ડુ. અને આ આઈ કેન ડુ જે છે એ શબ્દોને મનમાં મળી મિત્રો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધી લિંક્સ આપી છે, જોડાઈ જજો અને એવા મિત્રો સુધી પહોંચતું કરજો કે જેમને ખરેખર જરૂરિયાત છે. અત્યારે જ્યારે સંપૂર્ણ નિઃશુલ્ક કોચિંગ આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે એનો મહત્તમ લાભ મિત્રો મળે. જુનાગઢ હેડક્વાર્ટરમાં તો બધી સગવડતાઓ છે. સેન્ટ્રલ એસી ક્લાસરૂમ છે, અદ્યતન લાઇબ્રેરી છે, અલગ અલગ વિંગ્સ છે જેનું કામ કરે છે. પણ એ ઓફલાઈન માટે છે અને એ પણ નિઃશુલ્ક પ્રશિક્ષણ અને તાલીમબદ્ધ છે મિત્રો. મને ખબર છે આપણે ઓનલાઈન પણ સાથે પેરેલલ એટલા માટે ચાલુ રાખ્યું છે. અનેક મિત્રોની રજૂઆત હતી કે સર અમે પહોંચી ના શકીએ, કોઈ નોકરી કરે છે, કોઈ ખૂબ જ બહાર રહે છે, કોઈ ખૂબ જ રિમોટ એરિયામાં રહે છે. તમે એમના સુધી તમારો હાથ લંબાવો અને એમને જોઈન કરો તમારી સાથે. મિત્રો, કોઈની પ્રગતિનું કારણ બનીશું તો આપણી પ્રગતિ થશે. આજે મેં ઘણી બધી વાત તમને ગુજરાતી વિશે, જેનો સબ્જેક્ટ કોડ STM1 છે, એમાં જે લેક્ચર નંબર 6 માં મેં ઘણું બધું કહ્યું છે. તો લેક્ચર નંબર 6 માં જે વાતો મેં કરી છે એ સમજીને ગુજરાતી ભાષાને તૈયાર કરવાનો છે. વારંવાર કહ્યું છે એમ ફરીથી કહું છું, અહીંથી તમને પ્રોજેક્ટ વર્ક્સ, PDF, સ્લાઇડ્સ બધું જ મળતું રહેશે અને સાથે તમને DPP પણ મળતી રહેશે, જેથી દરરોજ તમે એક ચોક્કસ
પ્રકારની એકાગ્રતાથી સતત કાર્યરત રહો. ફરીથી મળીએ છીએ મિત્રો આવતીકાલે. સેશન્સ બધા રેગ્યુલર રહેશે. એક ટાઈમિંગ અને શેડ્યુલ બને છે આખો કે કયા સેશનમાં કયો ટોપિક આવશે. હવે પછીના જનરલ સ્ટડીના ટોપિકમાં પણ નવી વાતો હશે. એમાં પણ જે પોઈન્ટ વાઇઝ છે, કયા કયા પ્રકારના પોઈન્ટ્સ એવા છે કે જેની ચર્ચા કરીને આપણે એ પૂછી શકાય એવા એને કયા પ્રકારે પ્રેઝન્ટ કરી શકીએ અને પરીક્ષક આપણને ધારેલા માર્ક્સ આપે એવો મારો પ્રયત્ન રહેશે. તો ફરીથી મળીએ છીએ આવતીકાલે મિત્રો. સરસ મજાની તૈયારી ચાલુ રાખો. જરૂર લાગે ત્યાં હેલ્પલાઇન નંબર તમારી સામે જ છે. તમને હેલ્પલાઇન નંબર ઉપરથી મદદ કરવામાં અમને જરાય તકલીફ નહીં પડે. સંકોચ રાખ્યા વગર તમે હેલ્પલાઇન નંબરની મદદ લઈ શકો છો. યુપીએસસી મેન્સ માટે પણ લેવલ 1 માં તૈયારીઓ શરૂ કરવાની મેં સૂચના આપી દીધી છે. આખી એક વિંગ તૈયાર થાય છે જે યુપીએસસી લેવલ 1 ની મેન્સ માટેની તૈયારીઓ કરાવશે. જેને લેવલ 1 અમે નામ આપ્યું છે અહીંયા ઇન્સ્ટિટ્યૂટ માટે. લેવલ 2 જીપીએસસી 1-2 મેન્સ માટે આવશે. લેવલ 3 માં તમે બધા આવો જ છો મિત્રો. એક કલેક્ટિવ ઇફોર્ટ, એક સામૂહિક જવાબદારી આપણે લઈએ. આપણા ભવિષ્યને ઉન્નત કરવા માટે આપણે એક સામૂહિક જવાબદારી લઈએ અને એ સામૂહિક જવાબદારીમાં ગુજરાત કેરિયર એકેડેમી સતત તમારી સાથે છે. હું ડૉક્ટર અતુલ સર સતત તમારી સાથે છું. ધન્યવાદ.